ચાલો જો હવે આપણે બરાબર ધ્યાન આપજો અહીંયા. બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે બે પ્રકારની પ્રક્રિયા, બરાબર, સમજો. કેટલા પ્રકારની પ્રક્રિયા? બે પ્રકારની પ્રક્રિયા. એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને બીજી જે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આ બે પ્રક્રિયાઓ ખાસ બહુ અગત્યની હોય. કયા બે પ્રકારની પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. બરાબર, પહેલા આપણે સમજવાની છે કઈ પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સમજવી હોય તો એની પહેલા સમજવું પડે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર ધ્યાન આપજો. પહેલા શું સમજવાનું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઘણી જગ્યાએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું બીજું નામ લખ્યું હશે ન્યુક્લિયોફાઇલ. શું લખ્યું હશે? ન્યુક્લિયોફાઇલ. એટલે પહેલું તો એક વસ્તુ સમજી લો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ન્યુક્લિયોફાઇલ બે એક જ વસ્તુ થઈ. બરાબર, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ ને ઇંગ્લિશમાં શું કહે છે એને? ન્યુક્લિયોફાઇલ. બરાબર, બંને એક જ વસ્તુ છે. ન્યુક્લિયોફાઇલનો સિમ્બોલ NU. સિમ્બોલિકલી સાંકેતિક રીતે શું લખીશું? NU. બરાબર, શું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પહેલા તમે સમજો. બરાબર, નામ પરથી અર્થ સમજો. કેન્દ્રાનુરાગી જે શબ્દ છે એને બે રીતે સમજો, બે ભાગમાં સમજો. કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર પ્લસ અનુરાગ. બરાબર, પહેલા કેન્દ્રની વાત કરો. પરમાણુનું કેન્દ્ર હોય એનો વીજભાર કયો હોય? પરમાણુમાં જે કેન્દ્ર હોય ન્યુક્લિયસ કહીએ, ન્યુક્લિયસનો કયો વીજભાર હોય? પ્લસ. ધન વીજભારિત હોય ને. કેન્દ્રનો વીજભાર હંમેશા પોઝિટિવ હોવાનો, પ્લસ હોવાનો, હે ને? અને અનુરાગ, અનુરાગનો મતલબ હા, અનુરાગનો અર્થ થાય પ્રેમ અથવા આકર્ષણ. બરાબર, અનુરાગનો મીનિંગ શું થાય? પ્રેમ અથવા આકર્ષણ. જેને ધન વીજભાર માટે આકર્ષણ છે, પ્રેમ છે, હ, એ શું કહેવાય? કેન્દ્રાનુરાગી. ધન વીજભાર માટે આકર્ષણ કોને થાય? ધન વીજભારનું આકર્ષણ કોને હોય? ઋણને હોય. તો એનો મતલબ એવો થયો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો વીજભાર શું હોવો જોઈએ? શું હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ. સમજાય છે? કેન્દ્રાનુરાગીનો મતલબ જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે. અનુરાગ એટલે પ્રેમ છે, આકર્ષણ છે. તો કેન્દ્ર એટલે ધન વીજભાર. ધન વીજભાર પ્રત્યે જેને આકર્ષણ છે. અને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ કોને હોય? ઋણ વીજભારને હોય, નેગેટિવ ચાર્જને હોય. બરાબર, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ એવા સ્પીસીસ છે. બરાબર, ધ્યાનથી સાંભળજો અને સમજી લેજો. આગળ જે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની થાય છે આગળના ટોપિકમાં. એની માટે આ બહુ યુઝફુલ છે સમજવું. તો એવી સ્પીસીસ કે જે ઋણ વીજભાર ધરાવતી હોય, બરાબર, અથવા તો એવી સ્પીસીસ જેની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય. જેની પાસે ઋણ વીજભાર હોય અથવા ઘણીવાર અમુક કિસ્સામાં ઋણ વીજભાર ન હોય પણ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય. એની પાસે નોન પેરિંગ ઇલેક્ટ્રોન એની પાસે હોય, વધારાના ઇલેક્ટ્રોન્સ હોય. વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતી સ્પીસીસ અથવા તો ઋણ વીજભારિત સ્પીસીસ એને હંમેશા કોની માટે આકર્ષણ થશે? ધન વીજભાર માટે. તો આવી સ્પીસીસને શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર, બહુ એક સાદું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ OH માઇનસમાં ઓક્સિજન ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ, માઇનસ. OH માઇનસ એ શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. સમજાય છે? PO4 3 માઇનસ. બરાબર, પછી Cl માઇનસ, Br માઇનસ, Cn માઇનસ. આ બધા જે ઋણ વીજભારિત આયનો છે, એ ઋણ વીજભારિત આયનોને આપણે શું કહીશું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઇન જનરલ એને કયા સિમ્બોલથી બતાવીશું?
NU એટલે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગીનું બીજું નામ શું થાય? ન્યુક્લિયોફાઇલ. ચલો આટલું ક્લિયર? આમાં કઈ ન સમજાવ્યું તો પૂછો મને. બરાબર, ફરીથી આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો મતલબ જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે, જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે, એ બધા શું કહેવાય? કેન્દ્રાનુરાગી. અને જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એનો પોતાનો વીજભાર શું હોય? ઋણ હોય. તો મોટે ભાગે કેન્દ્રાનુરાગી સ્પીસીસ કેવા છે? ઋણ વીજભારિત છે. મોટે ભાગે હું શબ્દ વાપરું છું, હંમેશા ઋણ વીજભારિત સ્પીસીસ જ હોય એમ નથી કહેતો. બરાબર, કેટલાક એવા એક્ઝામ્પલ્સ છે જેમાં સ્પીસીસ ઋણ વીજભારિત નથી, પણ એના સેન્ટ્રલ એટમ જે એનો મધ્યસ્થ પરમાણુ છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન પેર છે, તો એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થઈ શકે. બરાબર. બીજું એક અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના ઉદાહરણોમાં આ જે છે ને થોડોક વિશિષ્ટ કિસ્સો છે. સાયનાઇડ આયન Cn-. સાયનાઇડ આયનમાં જે છે ને C≡N. હવે જો દરેક જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, બરાબર, એમાં કોઈ ચોક્કસ પરમાણુ કેન્દ્રાનુરાગી હોય. દાખલા તરીકે OH- આપણે લખીએ છીએ તો OH- માં કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતો પરમાણુ કયો ગણાય? ઓક્સિજન. બરાબર. આ જે Cn- નું જે ઉદાહરણ છે એમાં આ C અને N આ બંને ન્યુક્લિયોફિલિક સેન્ટર છે. ન્યુક્લિયોફિલિક સેન્ટર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના કેન્દ્રો. બરાબર. તો પર્ટિક્યુલર જે આ એક્ઝામ્પલ છે એને આપણે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીશું. આ સમજી લેજો. બરાબર. OH- જે છે એમાં કેન્દ્રાનુરાગીનું કેન્દ્ર કોણ છે? ઓક્સિજન. જે ફોસ્ફેટ આયન મેં લખ્યો PO4 એમાં કેન્દ્રાનુરાગીનું કેન્દ્ર સેન્ટ્રલ એટમ કોણ છે? ફોસ્ફરસ. પછી Cl- Br- એ તો અલોન એક સિંગલ આયન છે. બરાબર. Cn- માં કાર્બન જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે, અને નાઇટ્રોજન જે છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે છે. બરાબર. એટલે એને આપણે શું કહીશું? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર. ચલો તો હવે ન્યુક્લિયોફાઇલ વિશે બે વસ્તુ તમને સ્પષ્ટ સમજાઈ જવી જોઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશે બે બાબતો. નંબર 1 શું? કે એને કેન્દ્ર પ્રત્યે એટલે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા હશે. બરાબર. જેટલા પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્ર પ્રત્યે એટલે કે પોઝિટિવ ચાર્જ ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા હશે. અને નંબર 2 વાત એ થશે કે ન્યુક્લિયોફાઇલ પોતે જે હશે એ મોટા ભાગના કિસ્સામાં કેવા હશે? ઋણ વીજભારિત હશે, અથવા તો વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા સ્પીસીસ હશે. સમજાઈ ગયું? ન્યુક્લિયોફાઇલ વિશે બે વાત યાદ રાખવાની. કઈ બે વાત યાદ રાખવાની? એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હશે. બરાબર. અને ન્યુક્લિયોફાઇલ પોતે કેવા હશે? કાં તો એ ઋણ વીજભારિત હશે અથવા તો એ વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા સ્પીસીસ હશે. બરાબર. હવે થોડુંક આને હેલો આલ્કેન સાથે આને જોડીએ આપણે. બરાબર. ચલો હવે આપણે પાછો યાદ કરો હેલો આલ્કેન. બરાબર. હેલો આલ્કેન એટલે આપણે ઇન જનરલ એને શું લખીએ છીએ? RX. હવે હેલો આલ્કેનમાં હેલોજનનો જે બંધ છે કોની સાથે છે? કાર્બન સાથે. તો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ, આગળ ટોપિક આવી ગયો. આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય છે. કાલે મેં અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું. બરાબર ને? કે કાર્બન કરતા હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. એટલે જે કાર્બન હેલોજન બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોની તરફ અટ્રેક્ટ રહેશે? હેલોજન તરફ. મેં એરો બતાવ્યો છે જો બંધના ઇલેક્ટ્રોનનો. કઈ તરફ બતાવ્યો છે? હેલોજન તરફ. તો હેલોજન ઉપર આંશિક ઋણભાર એટલે આપણે એને ડેલ્ટા માઇનસ લખીશું, અને કાર્બન ઉપર શું આવશે? આંશિક ધનભાર એટલે ડેલ્ટા પ્લસ. આની પ્રક્રિયા જ્યારે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરીએ, Nu- હેલો આલ્કેન છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? ન્યુક્લિયોફાઇલ સાથે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે. હવે અહીંયા જુઓ તમે કે ન્યુક્લિયોફાઇલનો ચાર્જ કયો છે? માઇનસ છે. રાઈટ. બરાબર. મોટે ભાગે ઋણ વીજભારિત છે. હવે આ ન્યુક્લિયોફાઇલ
જે આ હેલો આલ્કેનના પરમાણુ પર હુમલો કરે, બરાબર, ધ્યાનથી સમજજો, ન્યુક્લિયોફાઇલ અટેક કરશે કોની ઉપર? હેલો આલ્કેનના એટમ પર, હેલો આલ્કેનના મોલેક્યુલ પર, અણુ પર. હેલો આલ્કેનના અણુ સાથે જ્યારે ન્યુક્લિયોફાઇલની પ્રક્રિયા થાય તો હેલો આલ્કેનમાં જે કાર્બન અને હેલોજન બે સેન્ટર છે, ન્યુક્લિયોફાઇલ કોની સાથે જોડાશે? કાર્બન સાથે કે હેલોજન સાથે? બહુ કોમન સેન્સની વાત છે. કોની સાથે જોડાયા? કાર્બન સાથે. કારણ શું? ન્યુક્લિયોફાઇલનો ચાર્જ કયો છે? નેગેટિવ. નેગેટિવ છે તો એ નેગેટિવ સાથે અટેચ ન થાય, બરાબર? એ કોની સાથે અટેચ થાય? પોઝિટિવ. એટલે જ્યારે પણ હેલો આલ્કેનની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરીએ છીએ તો જે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે હુમલો કરે છે કોની ઉપર? કાર્બન ઉપર. એટલે કેન્દ્રાનુરાગી કોની સાથે જોડાઈ જાય છે? કાર્બન સાથે. કાર્બન સાથે જોડાય છે અને હેલોજનને વિસ્થાપિત કરે છે. કાર્બનની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય, કાર્બનની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય અને કાર્બનની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય એટલે હેલોજન જે પરમાણુ છે ઋણભારિત, એ કાર્બનથી શું થાય? છૂટો પડે, દૂર થાય. એટલે એક રીતે એમ કહેવાય કે ન્યુક્લિયોફાઇલે આ પ્રક્રિયામાં વિસ્થાપન કર્યું. કોનું? હેલોજન પરમાણુનું વિસ્થાપન કર્યું, બરાબર? તો હવે પછી આની જે નિપજ થશે આમ થશે CNU. ચલો સમજી ગયા? કાર્બનની સાથે હવે કોણ જોડાઈ ગયું? ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી, એન્ડ પ્લસ X માઇનસ, એટલે જે હેલોજન એટમ છે અહીંયા વિસ્થાપિત દૂર થનારો સમૂહ થઈ જશે, બરાબર? તો આ પ્રક્રિયામાં ફરીથી સમજો, આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલે હેલો આલ્કેનમાંના ધનભારિત કેન્દ્ર, હેલો આલ્કેનમાં ધનભારિત કેન્દ્ર કયું છે? કાર્બન પર હુમલો કરીને હેલોજન પરમાણુનું શું કર્યું? વિસ્થાપન. એટલે આ પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર? આ પ્રક્રિયાનું નામ શું થશે? જે આ પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો આ પ્રક્રિયાનું નામ શું થશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ટૂંકમાં એને આપણે SN પ્રક્રિયા કહીશું. હવે પછી એનું ટૂંકાક્ષરી વપરાશે, બરાબર? બધે જે છે હું કેન્દ્રાનુરાગી વિસ્થાપન એવું લાંબુ નહીં કરું, ટૂંકાક્ષરી, બરાબર? ટૂંકાક્ષરી શું થશે એનું? SN પ્રક્રિયા. ઇંગ્લિશની અંદર એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, આવું એનું ઇંગ્લિશ નામ થાય. તો એનું ટૂંકાક્ષરી આપણે શું લઈશું? SN. એટલે હવે પછી જ્યાં જ્યાં મારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવું હશે ત્યાં હું ટૂંકમાં બોલીશ SN પ્રક્રિયા, ટૂંકમાં લખીશ SN પ્રક્રિયા. ચલો સમજાઈ ગયું, બરાબર? હજી એકવાર રિપીટ કરી લઈએ, બરાબર? આગળની સ્લાઇડમાં શું જોયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે એવો પ્રક્રિયક જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે. જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે એ પોતે કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે અથવા તો વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે, બરાબર? તો મોટે ભાગે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ ઋણ વીજભારિત સ્પીસીસ છે, બરાબર? જે પરમાણુ ઉપર ઋણ વીજભાર સ્થાયી થયેલો છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર કહેવાય. જેમ કે OH માઇનસમાં ઋણ વીજભાર કોની ઉપર લોકેટેડ છે? ઓક્સિજન ઉપર લોકેટેડ છે. તો ઓક્સિજન એનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું સેન્ટર થાય, એનું કેન્દ્ર થાય, બરાબર? એક ઉદાહરણ મેં ઉભયદંતીનું આપ્યું કે CN માં જે કાર્બન છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે અને નાઇટ્રોજન પરમાણુ છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે. તો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે CN ની અંદર, એટલે એને આપણે ઉભયદંતી કીધો, બરાબર? ચલો આટલો ખ્યાલ આવી ગયો. પછી જ્યારે કેન્દ્રાનુરાગી, એટલે બે એના મુદ્દા યાદ રાખવાના, બરાબર? કે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ, એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ એટલે પોતે ઋણ વીજભારિત અથવા વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતી સ્પીસીસ ગણાશે. જ્યારે હેલો આલ્કેન સાથે એની પ્રક્રિયા થશે ત્યારે હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન બંધ કેવો છે? ધ્રુવીય છે. હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ અટ્રેક્ટેડ રહેશે? વધારે હેલોજન તરફ. એટલે હેલોજનની ઉપર આંશિક ઋણભાર હશે, કાર્બનની ઉપર આંશિક ધનભાર હશે. ન્યુક્લિયોફાઇલ સાથે જ્યારે રિએક્શન થાય ત્યારે ન્યુક્લિયોફાઇલ પોતે નેગેટિવલી ચાર્જ છે, ઋણ વીજભારિત છે, એટલે એનો હુમલો હેલોજન ઉપર ન થાય. કોની ઉપર થાય? કાર્બન ઉપર. ધન વીજભારિત કેન્દ્ર ઉપર એનો હુમલો થાય. એટલે ન્યુક્લિયોફાઇલ કોની સાથે જોડાઈ જાય? કાર્બન સાથે. અને ન્યુક્લિયોફાઇલ જ્યારે કાર્બન સાથે જોડાય એટલે હેલોજનને સબસ્ટિટ્યુટ કરે અને વિસ્થાપિત કરે.
એટલે X માઇનસ જે છે અહીંયા વિસ્થાપિત સમૂહ અથવા દૂર થનાર સમૂહ થાય. ચલો સમજી ગયા? તો આ પ્રક્રિયાને, આ આખી પ્રક્રિયાને શું કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ટૂંકમાં આપણે એને શું કહીએ છીએ? SN પ્રક્રિયા. SN પ્રક્રિયા એટલા માટે કહીએ છીએ કે ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એનું ટૂંકાક્ષરી આપણે લઈશું SN પ્રક્રિયા. ક્લિયર? ચાલો આટલું લખી લો. ચાલો થઈ ગયું. હવે આગળ સમજો કે SN પ્રક્રિયા જે છે, બરાબર, હવે SN પ્રક્રિયા એટલે ખ્યાલ આવી ગયો? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. SN પ્રક્રિયા. SN પ્રક્રિયાના બે પ્રકાર. SN પ્રક્રિયાના આપણે બે પ્રકારની SN પ્રક્રિયા સમજવાની છે, SN2 અને SN1. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? SN2 અને SN1. પહેલા આપણે કોને સમજીશું? કઈ પ્રક્રિયા સમજીશું પહેલા? SN2 પ્રક્રિયા. બરાબર? SN2 પ્રક્રિયાનું પૂરું નામ, આનું પૂરું નામ શું લખશું? તો યાદ રાખજો, આનું પૂરું નામ થશે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? કેન્દ્રાનુરાગી વિસ્થાપનના બે પ્રકાર, SN2 અને SN1. SN2 નું પૂરું નામ શું થશે? દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર? આના નામ પરથી જ ખબર પડે છે કે આની આણ્વિકતા કેટલી થાય. તો આની આણ્વિકતા 2 થાય. દ્વિઆણવીય. એટલે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી હશે? 2. આણ્વિકતા વિશે વાત આવી ગઈ. ક્યાં આવી ગઈ આગળ? આણ્વિકતા વિશેની વાત કયા ચેપ્ટરમાં આવી ગઈ? રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિકમાં વાત આવી હતી. આણ્વિકતા કેટલી સ્પીસીસ વચ્ચે અથડામણ થઈને નિપજ બને છે એની આણ્વિકતા થાય. તો આની આણ્વિકતા કેટલી છે? 2 છે. એનો મતલબ કે 2 સ્પીસીસ વચ્ચે સંઘાત થશે અને સંઘાત શેમાં કન્વર્ટ થશે? નિપજમાં. એટલે પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થાય? 2. બીજું, આ પ્રક્રિયાનો જે પ્રક્રિયા ક્રમ છે, બરાબર, એ પણ 2 થશે. આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા ક્રમની પણ વાત આવી ગઈ છે આગળ, તમે અજાણ નથી આ વાતથી, હે ને? પ્રક્રિયા ક્રમની વાત પણ ક્યાં આવેલી? કેમિકલ કાઇનેટિકમાં. બરાબર? ચલો, તો પહેલું તો આટલું ક્લિયર થઈ જવું જોઈએ. બરાબર? દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એની આણ્વિકતા કેટલી હશે? 2. એટલે પ્રક્રિયા દરમિયાન 2 સ્પીસીસ વચ્ચે સંઘાત થશે. બરાબર? પ્રક્રિયાનો ક્રમ પણ શું થશે? 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. બરાબર? અને પ્રક્રિયાનો જે તબક્કો છે, આ પ્રક્રિયા એક તબક્કામાં થાય. પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? એક જ તબક્કામાં. આણ્વિકતા 2 છે, પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય છે, પણ પ્રક્રિયા થાય છે કેટલા તબક્કામાં? એક તબક્કામાં. બરાબર? હવે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે એ સમજી લો કે હેલો આલ્કેન છે, હેલો આલ્કેન ઉપર કોનો હુમલો થાય? હેલો આલ્કેનમાં જે કાર્બન છે, હેલોજન સાથે જોડાયેલો કાર્બન, એની ઉપર કોનો હુમલો થશે? ન્યુક્લિયોફાઇલનો. હવે એ દરમિયાન શું થશે? બરાબર સમજો. ચલો અહીંયા ધ્યાન આપજો. બરાબર? તમારું ધ્યાન અહીંયા, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોશે. ચાલો આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક CH3X. બરાબર? X તરીકે હેલોજન પરમાણુ. It can be Cl minus, it can be Br minus, it can be I minus as well. બરાબર? એની પ્રક્રિયા આપણે ન્યુક્લિયોફાઇલ સાથે કરીએ. દાખલા તરીકે OH minus. OH minus એ પણ શું છે? ન્યુક્લિયોફાઇલ છે. રાઈટ? તો ચલો, હમણાં જેમ વાત થઈ હતી એમ કે કાર્બન હેલોજન બોન્ડ ઇઝ પોલાર. કાર્બન હેલોજન બંધ કેવો છે? ધ્રુવીય છે.
ધ્રુવીય છે એટલે X માઇનસ થશે, અહીંયા X ડેલ્ટા માઇનસ, બરાબર. હેલોજન પોઝિસ પાર્શિયલ નેગેટિવ ચાર્જ, હેલોજન પરમાણુ આંશિક ઋણ વીજભારિત, અને કાર્બન પોઝિસ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, આંશિક ધન ભારિત. ચલો, ન્યુક્લિયોફાઇલ નો હુમલો કોની ઉપર થશે? કાર્બન ઉપર થશે. આ OH માઇનસ જે સ્પીસીસ છે કોની ઉપર હુમલો કરશે? OH C ડેલ્ટા પ્લસ ઉપર, કાર્બન ઉપર હુમલો કરશે. જ્યારે OH માઇનસ નો અટેક થશે, કાર્બન ઉપર હુમલો થશે, એટલે બે વસ્તુ બનશે એક સાથે, બે ઘટના એક સાથે બનવાની છે. બરાબર ધ્યાનથી સમજજો. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે OH માઇનસ, એનો હુમલો કોની ઉપર થવાનો છે? આંશિક ધન ભારિત કાર્બન ઉપર. જ્યારે આંશિક ધન ભારિત કાર્બન પર અટેક કરે, હુમલો કરે, ત્યારે બે ઘટના એક સાથે બનવાની. બે ઘટના એક સાથે બનવાની. કઈ બે ઘટના બનવાની? એક તો જે આ કેન્દ્રાનુરાગી છે OH માઇનસ, એનો કાર્બન સાથે બંધ બનવાની ઘટના. OH માઇનસ નો બંધ કોની સાથે બનતો જશે? કાર્બન સાથે. સાથે સાથે બીજી ઘટના શું બનશે? કે કાર્બન નો હેલોજન સાથેનો બંધ તૂટવાની ઘટના. કાર્બન અને હેલોજન નો બંધ ધીમે ધીમે શું થતો જશે? નબળો પડતો જશે. આપણે કહે છે ને, એક મ્યાનમાં બે તલવાર રહે નહીં. બરાબર. કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ જોડાશે, OH માઇનસ જોડાશે, તો X માઇનસ એનાથી છૂટો પડતો જશે. બરાબર. તો બે ઘટના એક સાથે, કાર્બનનો ન્યુક્લિયોફાઇલ સાથે એટલે કે OH માઇનસ સાથે બંધ બનવાની ઘટના, બંધ બનતો જવો અને મજબૂત થતો જવો, અને કાર્બનનો હેલોજન સાથેનો બંધ ધીમે ધીમે શું થતો જશે? નબળો પડતો જશે અને અંતે તૂટશે. બરાબર. તો હવે જે આગળ જે છે હું આમ લખું છું, બરાબર ધ્યાનથી જોજો. બરાબર. CH NU અને X. હવે કાર્બનનો ન્યુક્લિયોફાઇલ અને હેલોજન સાથેનો જે બંધ છે મેં ડોટેડ લાઈનથી બતાવ્યો છે અહીંયા. સળંગ લાઈન નથી બતાવી. કેવી લાઈન બતાવી છે? ડોટેડ. આ ડોટેડ લાઈનનો મતલબ શું છે? ડોટેડ લાઈનનો મતલબ એ છે કે કાર્બન, અહીંયા મેં NU એટલે OH માઇનસ સમજજો. અહીંયા ચેન્જ કરી નાખું. શું સમજવાનું છે? OH માઇનસ. હવે આ મેં કાર્બન અને OH માઇનસ વચ્ચેનો બોન્ડ ડોટેડ લાઈનથી બતાવ્યો. એ ડોટેડ લાઈનનો મતલબ કે કાર્બનનો OH માઇનસ સાથેનો બોન્ડ કમ્પ્લીટલી હજી બની ગયો નથી, એ બની રહ્યો છે. બોન્ડ ફોર્મેશન ઇઝ ગોઈંગ ઓન. બરાબર. એવી જ રીતે કાર્બન અને હેલોજનનો બોન્ડ જે છે એ પણ ડોટેડ લાઈન છે. એટલે ધેટ મીન્સ કે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બોન્ડ છે કમ્પ્લીટલી તૂટી ગયો નથી. બરાબર. તો અહીંયા બોન્ડ બ્રેકિંગ ઇઝ ઓલસો ગોઈંગ ઓન. અહીંયા બંધ તૂટવાની પ્રક્રિયા ચાલી રહી છે, અહીંયા બંધ બનવાની પ્રક્રિયા ચાલી રહી છે. બરાબર. એટલે આખો જે આ હેલો આલ્કેનનો અણુ છે ને, એ બદલાવની અવસ્થામાં આવી ગયો છે. સમજી ગયા? અને આ બદલાવની અવસ્થાને કહેવાય સંક્રાંતિ અવસ્થા. શું કહેવાય? સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા, સંક્રાંતિ શબ્દનો અર્થ સમજી લો. સંક્રાંતિ એટલે શું? સંક્રાંતિને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિશન. જ્યારે કોઈ સિસ્ટમ, બરાબર ધ્યાનથી સમજો, સંક્રાંતિનો મતલબ શું છે? જ્યારે કોઈ સિસ્ટમ મોટી ઉથલપાથલમાંથી પસાર થઈ રહી હોય, મોટા બદલાવ આવી રહ્યા હોય, કંઈક જૂનું જતું હોય અને કંઈક નવું મોટા પ્રમાણમાં આવતું હોય, અને કંઈક ધરમૂળથી ફેરફાર થવા જઈ રહ્યો હોય કોઈ સિસ્ટમમાં, તો એને સંક્રાંતિ કહેવાય. સંક્રાંતિનો બેઝિકલ જે પ્રેક્ટિકલ મિનિંગ છે આવો છે કે મોટા ફેરફારમાંથી પસાર થવું. જ્યારે કોઈ વસ્તુ મોટા ફેરફારમાંથી પસાર થાય છે તો એ સંક્રાંતિમાં છે એમ કહેવાય. બરાબર. અહીંયા જે છે કોણ મોટા ફેરફારમાંથી પસાર થઈ રહ્યું છે? હેલો આલ્કેનનો અણુ. બરાબર. કયા મોટા ફેરફારમાંથી પસાર થઈ રહ્યો છે? તો કે કાર્બનનો ન્યુક્લિયોફાઇલ સાથેનો બોન્ડ બની રહ્યો છે, બંધ બની રહ્યો છે, હજી કમ્પ્લીટ બન્યો નથી. અને કાર્બનનો હેલોજન સાથેનો બંધ શું થાય છે? તૂટી રહ્યો છે. હજી એ બંધ કમ્પ્લીટલી તૂટ્યો નથી. હવે આ દરમિયાન બીજો ચેન્જ શું આવે? તો હેલો આલ્કેનમાં જે કાર્બન છે અહીંયા, એનું સંકરણ શું હતું? sp3. રાઈટ. જે આ CH3X જે અણુ છે એમાં કાર્બનનું સંકરણ શું છે? sp3 છે. રાઈટ. એમાંથી અહીંયા કાર્બનનું સંકરણ ચેન્જ થાય છે અને કાર્બનનું સંકરણ શું થઈ જાય છે? sp2. સંકરણમાં બદલાવ આવશે સંક્રાંતિ અવસ્થામાં. મૂળ જે હેલો આલ્કેનનો કાર્બન હતો sp3 સંકૃત હતો.
જ્યારે સંક્રાંતિ અવસ્થામાં પહોંચે એટલે એનું સંકરણ sp3 માંથી શું થઈ જાય sp2, કારણ કે હવે એની પાસે 3 જ બંધ થઈ ગયા. સમજો છો તમે? આ બે બંધ સંકરણમાં ગણાય નહીં, કેમ કે આ બંધ જે છે આણવીય જે સંકરણ જે છે એમાં પૂરેપૂરા હવે ઓવરલેપિંગ નહીં હોય, એના એક બાજુ તૂટી રહ્યો છે અને એક બાજુ બની રહ્યો હશે, એટલે સંકરણમાં આ બંને બંધોનો હવે ફાળો ગણી શકાય નહીં. એટલે જે 3 કક્ષકો છે એમાં એક s ની 2 p ની, એટલે હવે આનું હાઇબ્રિડાઇઝેશન શું થઈ જાય sp2. ત્યાં એનું હાઇબ્રિડાઇઝેશન શું હતું sp3. બીજો એક સંક્રાંતિ અવસ્થામાં ફેરફાર થયો અણુના આકારમાં. અહીંયા જે છે sp3 સંકરણ હતું એટલે આનો આકાર કેવો હતો સમચતુષ્ફલકીય. અને એમાંથી અણુનો આકાર સંક્રાંતિ અવસ્થામાં શું થઈ ગયો સમતલીય, પ્લેનર. બરાબર, તમે 11મા ધોરણમાં ભણ્યા છો ને VSEPR, વેલેન્સ શેર ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. બરાબર, અને VSEPR નો બેઝિક કોન્સેપ્ટ આ જ હતો કે હાઇબ્રિડાઇઝેશન અને શેપ ઓફ મોલેક્યુલ આર કોરિલેટેડ વિથ ઈચ અધર. બરાબર, કે એમની વચ્ચે રિપલ્ઝન ઓછામાં ઓછું થાય, અપાકર્ષણ ઓછામાં ઓછું થાય, એ રીતે સંકૃત કક્ષકો અવકાશમાં ગોઠવાતી હોય. બરાબર, તો સંકરણ ચેન્જ થવાની સાથે અણુના આકાર બદલાય. ત્યાં સંકરણ sp3 હતું તો અણુનો આકાર શું હતો સમચતુષ્ફલકીય. સંક્રાંતિ અવસ્થા દરમિયાન કાર્બનનું સંકરણ sp3 માંથી શું થયું sp2, એટલે અણુનો આકાર પણ ચેન્જ થયો. જે અણુનો આકાર સમચતુષ્ફલકીય હતો એ સંક્રાંતિ અવસ્થામાં શું થઈ ગયો સમતલીય, જેને ઇંગ્લિશમાં પ્લેનર કહીએ આપણે. બરાબર, હવે આ જે સંક્રાંતિ અવસ્થા છે ને એની ખાસિયત એ છે કે સંક્રાંતિ અવસ્થાની ઉર્જા બહુ વધારે હોય. સંક્રાંતિ અવસ્થામાં અણુની ઉર્જા બહુ ઊંચી હોય. ઇટ પોઝેસ વેરી હાઈ એનર્જી. જો આની આપણે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ, અંદર કદાચ આવો આલેખ આપ્યો નથી, આ તો જસ્ટ તમારી સમજણ માટે. કોનો આલેખ? સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. તો અહીંયા જે પ્રક્રિયક છે CH3X, એની ઉર્જા ધીમે ધીમે વધે અને સંક્રાંતિ અવસ્થામાં એ ઉર્જા કેવી હોય મેક્સિમમ હોય. સમજાય છે? CH3X એ શું છે પ્રક્રિયક. પ્રક્રિયા જેમ ન્યુક્લિયોફાઇલ એની સાથે જોડાતો જાય સંક્રાંતિ અવસ્થા પહોંચે ત્યાં સુધી એની ઉર્જા સતત શું થાય વધે. એની મેક્સિમમ ઉર્જા કયા પોઈન્ટ ઉપર હોય સંક્રાંતિ અવસ્થા એ કમ્પ્લીટલી પહોંચે ત્યારે ઉર્જા મહત્તમ હોય. બરાબર, અને સંક્રાંતિ અવસ્થામાં જ્યારે એની ઉર્જા મહત્તમ થાય એટલે એ જે ઇન્ટરમીડિયેટ છે વચ્ચેની જે અવસ્થા છે એનું ઝડપથી વિઘટન થઈને એ સીધું શેમાં કન્વર્ટ થાય નિપજમાં. સમજાય છે? તો સંક્રાંતિ અવસ્થા બહુ ઊંચી ઉર્જા ધરાવતી હોય અને જેટલી ઇન્ટરમીડિયેટની ઉર્જા વધારે હોય એટલી ઝડપથી એ ડિક્લાઇન થઈને નિપજ તરફ પ્રોડક્ટ તરફ આવે. બરાબર, તો હવે આગળ શું થશે? તો આગળ એવું થશે કે ધીમે ધીમે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ એટલે OH- નો બંધ કમ્પ્લીટલી બની જશે. બરાબર, અને હેલોજન જે છે એ વિસ્થાપિત સમૂહ તરીકે સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપ તરીકે X- દૂર થશે. બરાબર, તો અહીંયા જે છે અંતે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ નો બંધ સંપૂર્ણપણે બની ગયો અને કાર્બનનો હેલોજન સાથેનો બંધ કમ્પ્લીટલી તૂટી ગયો. આ પ્રક્રિયામાં 2 વખત મેં એરા બતાવ્યા છે એટલે આને 2 તબક્કા સમજવાની ભૂલ નહીં કરતા. બરાબર, જનરલી સ્ટુડન્ટ્સ છોકરાઓ આવી ભૂલ કરે છે. શું ભૂલ કરે કે અહીંયા પ્રક્રિયક પછી સંક્રાંતિ અવસ્થા, તો પ્રક્રિયક થી સંક્રાંતિ અવસ્થા એ એક તબક્કો છે એવું ન ગણતા. આ આખી પ્રક્રિયા 2 તબક્કામાં નથી થઈ. સંક્રાંતિ અવસ્થા આણ્વીય સ્તરે પ્રક્રિયામાં શું થયું એ સમજવા માટે તમને બતાવી છે. સમજાય છે? એ કોઈ વચ્ચેની નિપજ તરીકે ગણવાનું નથી. મારી વાત સમજાય છે તમને? એટલે આ અહીંયા 2 વખત એરો મેં પ્રક્રિયામાં બતાવ્યા છે. ધેટ ડઝન્ટ મીન કે આ 2 તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ છે? 1 તબક્કામાં જ થઈ છે. સંક્રાંતિ અવસ્થામાં આણ્વીય સ્તરે અણુના સ્તરે શું શું ઘટના બની એ બતાવવા માટે થઈને બતાવ્યું છે. એટલે 2 એરા જોઈને આને 2 તબક્કા ગણતા નહીં. આ પ્રક્રિયા 1 જ તબક્કામાં થઈ છે. બરાબર, તો ફરીથી જરા ઝડપથી સમજી લો કે CH3X પ્રક્રિયક, બરાબર, OH- ન્યુક્લિયોફાઇલ, બરાબર, OH- ન્યુક્લિયોફાઇલ નો હુમલો કોની ઉપર થયો? કાર્બન પરમાણુ ઉપર. એટલે કાર્બનની OH- સાથે બંધ નિર્માણની પ્રક્રિયા અને કાર્બન હેલોજનના બંધ તૂટવાની પ્રક્રિયા એક સાથે થઈ. બરાબર, એટલે અણુ કઈ અવસ્થામાં પ્રક્રિયકનો અણુ જે છે કઈ અવસ્થામાં પહોંચ્યો? સંક્રાંતિ અવસ્થામાં. OH- ન્યુક્લિયોફાઇલ છે ને એને અહીંયા સબસ્ટ્રેટ પણ કહેવાય. બરાબર, તો અણુ કઈ અવસ્થામાં પહોંચી ગયો? સંક્રાંતિ અવસ્થામાં. સંક્રાંતિ અવસ્થા એ અણુમાં થનારા ફેરફારની એક પીરિયડ છે, એક તબક્કો છે. બરાબર, સંક્રાંતિ અવસ્થામાં મોટો ફેરફાર અનુભવે છે પ્રક્રિયા. શું ફેરફાર અનુભવે છે? કાર્બનનું સંકરણ sp3 માંથી શું થાય છે
sp2 અને VSEPR સિદ્ધાંત મુજબ જે સમચતુષ્ફલકીય હતો અણુનો આકાર સંક્રાંતિ અવસ્થા દરમિયાન શું થઈ જાય છે? સમતલીય. સંક્રાંતિ અવસ્થાની ઉર્જા મેક્સિમમ છે. સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીશું તો સંક્રાંતિ અવસ્થા આલેખની ટોચ પર હશે. બરાબર. વધુ ઉર્જા ધરાવતી સંક્રાંતિ અવસ્થામાંથી એ ઝડપથી શેમાં કન્વર્ટ થાય છે? નિપજમાં. તો નિપજમાં અંતે કાર્બન અને OH- વચ્ચેનો બંધ બની ગયો છે અને હેલોજન વિસ્થાપિત સમૂહ તરીકે એનો બંધ તૂટી ગયો છે ને એ દૂર થયો છે. બરાબર. બીજી એક અહીંયા નોંધપાત્ર વાત, બરાબર, અણુના આકાર ઉપર ધ્યાન આપો. પ્રક્રિયકનો અણુ તમે જુઓ અહીંયા, એનો આકાર અને નિપજના અણુનો આકાર, પ્રક્રિયક અને નિપજના અણુનો આકાર અહીંયા શું છે? ઉલટાઈ ગયેલો છે ને? છત્રી કાગડો થઈ ગઈ. ચોમાસામાં છત્રી લઈને નીકળો અને હવા ભરાય વચ્ચે, સુસવાટા મારતો પવન હોય તો હવા આવે ઘણી વાર છત્રી ઊંધી થઈ જાય. છત્રી નબળી હોય તો ઘણી વાર ખાલી દાંડી હાથમાં રહી જાય એવું બને. બરાબર. છત્રી ઊંધી થઈ જાય એ પ્રકારે અહીંયા અણુનો આકાર ઉલટાઈ ગયો, છત્રી ઊંધી થઈ ગઈ. બરાબર. અણુનો આકાર અહીંયા ઉલટાઈ ગયો. આ ઘટનાને વાન્ડન ઇન્વર્ઝન કહેવાય. આ ઘટનાને શું કહેવાય? વાન્ડન ઇન્વર્ઝન. જે આ પ્રક્રિયકના અણુનો આકાર અને નિપજના અણુનો આકાર જે ઉલટાઈ જાય છે એ ઘટનાનો અભ્યાસ વાન્ડને કરેલો. એટલે ઘટનાનું નામ શું થશે? વાન્ડન ઇન્વર્ઝન. બરાબર. વાન્ડન ઇન્વર્ઝન અથવા ઘણી વખત એને વાન્ડન વ્યુત્ક્રમણ પણ કહેવાય. ઇન્વર્ઝનને આપણે ગુજરાતીમાં શું કહીએ? વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ કે ઇન્વર્ઝન એક જ વસ્તુ થઈ. બરાબર. અને ઇન્વર્ઝન કે વ્યુત્ક્રમણનો મતલબ શું છે? કે નિપજના અણુનો આકાર મૂળ પ્રક્રિયકના અણુના આકારથી શું થઈ જાય છે? ઉલટાઈ જાય છે. બરાબર. એટલે આને વાન્ડન ઇન્વર્ઝન કહેવાય. બરાબર. તો માન લો કે પેલો જે અણુ છે ડેક્સ્ટ્રો હોય તો આ નિપજનો અણુ શું થઈ જાય? લીવો. પેલો D+ હોય તો આ L- થઈ જાય. પેલો L- હોય તો આ શું થઈ જાય? D+. એવું બને. સમજી ગયા? બરાબર. બીજી એક વાત અહીંયા સમજી લો કે પ્રક્રિયાનો ક્રમ, આમાં પ્રક્રિયાનો ક્રમ સમજવા જેવો છે. બરાબર. હેલો આલ્કેન, 3 પ્રકારના આપણે હેલો આલ્કેન જોયા હતા, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બરાબર. સૌથી પહેલા તો CH3X. બરાબર. પછી 1 ડિગ્રી હેલો આલ્કેન, દાખલા તરીકે CH3HX. જો આ મિથાઇલ હેલાઇડ. પછી મિથાઇલ હેલાઇડ પછી આ જે એક્ઝામ્પલ લીધું એ શેનું લીધું? 1 ડિગ્રી હેલો આલ્કેન. ચલો હવે બીજું એક એક્ઝામ્પલ લો, 2 ડિગ્રી હેલો આલ્કેન. તો 2 ડિગ્રી હેલો આલ્કેન નું સ્ટ્રક્ચર આપણે આ રીતે લખી શકીએ: CH3 H અને X. બરાબર. અને પછી આવે 3 ડિગ્રી હેલો આલ્કેન. એનું સ્ટ્રક્ચર આપણે આ રીતે લખીએ: CH3 અને X. બરાબર. ચલો સૌથી પહેલો મેં શું લીધો છે? મિથાઇલ હેલાઇડ. એની બાજુમાં શું છે? 1 ડિગ્રી હેલો આલ્કેન, પછી 2 ડિગ્રી હેલો આલ્કેન અને લાસ્ટમાં શું છે? 3 ડિગ્રી હેલો આલ્કેન. CH3X નું સ્ટ્રક્ચર જરા લખી નાખીએ: CHHX. હવે ન્યુક્લિયોફાઇલ હુમલો કોની ઉપર કરે? કાર્બન ઉપર. બરાબર. અહીંયા આ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે, આ કાર્બન ઉપર પણ ન્યુક્લિયોફાઇલ હુમલો કરશે, આ કાર્બન ઉપર પણ ન્યુક્લિયોફાઇલ હુમલો કરે કે આ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ અટેક કરે. ન્યુક્લિયોફાઇલનો જે કાર્બન પર હુમલો છે એ હેલોજન પરમાણુ જે દિશામાં હશે એ દિશામાંથી ન્યુક્લિયોફાઇલ અટેક નહીં કરે. બરાબર. મારી વાત સમજાય છે ધ્યાનથી? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે ન્યુક્લિયોફાઇલ, એનો અટેક કોની ઉપર થવાનો? કાર્બન ઉપર. પણ કાર્બન ઉપર એ કઈ દિશામાંથી હુમલો કરશે એ વિન્યાસને સમજવો જરૂરી છે. બરાબર. તો ન્યુક્લિયોફાઇલ હેલોજન પરમાણુ કાર્બન સાથે જોડાયેલો છે. હેલોજન પરમાણુ કાર્બન સાથે જે દિશામાં જોડાયેલો છે એ દિશામાંથી ન્યુક્લિયોફાઇલનો હુમલો ન થાય. કેમ ન થાય? તો એનું બહુ સીધું સ્પષ્ટ કારણ છે કે જે હેલોજન પરમાણુ છે એ ઋણ વીજભારિત સ્પીસીસ હોવાની. બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવ સ્પીસીસ હોવાની. ન્યુક્લિયોફાઇલ પોતે પણ કેવો હોવાનો? ઋણ ભારિત. તો હેલોજનની દિશામાંથી જો એ હુમલો કરવા જાય આગળથી તો હેલોજન અને ન્યુક્લિયોફાઇલ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો અંતે સંઘાત જે છે બરાબર ઉર્જાથી થઈ શકે નહીં. બરાબર. એ અથડામણ ફળદાયી ના નીવડે.
એટલે મોટે ભાગે ન્યુક્લિયોફાઇલની ટેન્ડન્સી શું હશે? ન્યુક્લિયોફાઇલની ટેન્ડન્સી એ હશે કે હેલોજન પરમાણુ જ્યાં છે એ દિશામાંથી એ કાર્બન ઉપર હુમલો નહીં કરે. હેલોજન પરમાણુ જ્યાં છે એનાથી વિપરીત દિશામાંથી એ કાર્બન ઉપર હુમલો કરશે. એટલે એમ સમજો કે કાર્બન ઉપર ક્યાંથી હુમલો કરે છે? પાછળથી. હવે અહીંયા જ્યારે કાર્બન પાછળથી, આ ન્યુક્લિયોફાઇલ જે છે કાર્બન ઉપર પાછળથી હુમલો કરવા આવે તો અહીંયા તમે જો ત્રણેય પરમાણુ શેના છે? હાઇડ્રોજનના. અને હાઇડ્રોજન પરમાણુનું કદ બહુ નાનું છે એટલે ન્યુક્લિયોફાઇલને કાર્બન ઉપર હુમલો કરવામાં અવકાશીય અવરોધ બહુ ખાસ નડતો નથી. બરાબર. હવે 1 ડિગ્રી હેલો આલ્કેન જુઓ. ચલો હવે તો તમને ક્લિયર છે કે x અહીંયા છે એટલે આ દિશામાંથી કાર્બન પર હુમલો થવાનો નથી. ક્યાંથી થવાનો છે? પાછળથી. હવે આ બંનેની કમ્પેરિઝન કરો. અહીંયા ત્રણેય પરમાણુ શેના છે? હાઇડ્રોજનના. હવે અહીંયા કાર્બન સાથે જો એક કયો સમૂહ જોડાયો છે? મિથાઇલ. અને બે કયા સમૂહ જોડાયેલા છે? હાઇડ્રોજન પરમાણુ. બરાબર. તો અહીંયા મિથાઇલ સમૂહનું કદ થોડુંક મોટું હશે એટલે CH3X કરતા અહીંયા અવકાશીય અવરોધ કેવો થશે? વધશે. 2 ડિગ્રી હેલો આલ્કેનમાં આવો તો હવે એકની બદલે કેટલા સમૂહ થયા? બે મિથાઇલ સમૂહ થયા કાર્બન જોડે. એટલે અવકાશીય અવરોધ 1 ડિગ્રી હેલો આલ્કેન કરતા પણ 2 ડિગ્રી હેલો આલ્કેનમાં વધ્યો. અને 3 ડિગ્રી હેલો આલ્કેનમાં જુઓ તો હાઇડ્રોજન તો એક છે જ નહીં, ત્રણે ત્રણ કયા સમૂહ છે? મિથાઇલ. એટલે અહીંયા અવકાશીય અવરોધ કેવો હશે? મહત્તમ. બરાબર. ન્યુક્લિયોફાઇલને કાર્બન પર હુમલો કરવા માટેની સૌથી વધુ સરળતા ક્યાં રહેવાની? કયા કિસ્સામાં? CH3X માં. હાઇડ્રોજન બહુ નાના નાના પરમાણુ છે, ક્યાંય અવકાશીય અવરોધ કરશે નહીં. જેમ જેમ 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી તરફ આવતા જાઓ છો એમ કાર્બન સાથે જોડાયેલા સમૂહો વધતા જાય છે અથવા એના કદ મોટા થતા જાય છે. અને જેમ કાર્બન સાથે જોડાયેલા સમૂહોનું કદ મોટું થતું જાય એમ એમ ન્યુક્લિયોફાઇલને એની ઉપર અટેક કરવા માટેનો અવકાશીય અવરોધ વધતો જાય. એની અવરોધ વધવાને કારણે પ્રક્રિયાનો વેગ જે છે એ ઘટે. તો SN2 પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનો ક્રમ શું થાય? સૌથી વધુ ઝડપી પ્રક્રિયા કોની અંદર થશે? CH3X. બરાબર. એના કરતા ઓછો પ્રક્રિયા વેગ કોનો હશે? 1 ડિગ્રી હેલો આલ્કેન. એના કરતા ઓછો શેમાં હશે? 2 ડિગ્રી હેલો આલ્કેન. અને સૌથી ઓછો પ્રક્રિયા ક્રમ શેનો હશે? 3 ડિગ્રી હેલો આલ્કેન. બરાબર. ચાલો, ઇઝ ધેટ વેરી ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં? બરાબર. ચાલો તો આગળની સ્લાઇડ થી આ બધા પોઈન્ટ્સ લખી લો. નોટ્સ બનાવી લો. ચાલો. ચાલો, થઈ ગયું. ચલો તો આગળ વધીએ હવે. ઓકે. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં બીજી પ્રક્રિયા કઈ આવશે? SN1 પ્રક્રિયા. બરાબર. તો હવે સમજવાનું છે શેના વિશે? SN1 પ્રક્રિયા વિશે. બરાબર. ચલો, એનું પહેલા પૂરું નામ. હવે તો પૂરું નામ તમે લખાવી શકવા જોઈએ. બોલો. હા. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચાલો, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. આણ્વિકતા કેટલી થશે આની? આણ્વિકતા કેટલી થશે? 1. એક આણ્વીય છે. બરાબર. એટલે આણ્વિકતા 1 થઈ. પ્રક્રિયા ક્રમ SN1. SN1 માં જે N ની માથે જે 1 લખો છો એ શેનો લખો છો? પ્રક્રિયા ક્રમનો લખો છો. એટલે આનો પ્રક્રિયા ક્રમ પણ શું થશે? 1. આમ તો એ નામમાં આપણે લખ્યું જ છે સ્પષ્ટ, એક આણ્વીય એટલે પ્રક્રિયા ક્રમ આણ્વિકતા 1 અને પ્રક્રિયા ક્રમ પણ કેટલો થશે? 1. પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે? યાદ રાખજો, આ પ્રક્રિયા 2 તબક્કામાં થશે. બરાબર. SN2 કેટલા તબક્કામાં થતી હતી? જે દ્વિઆણ્વીય હતી એ 1 તબક્કામાં થતી હતી. જે એક આણ્વીય છે કેટલા તબક્કામાં થશે? 2 તબક્કામાં. તો SN1 પ્રક્રિયા 2 અલગ અલગ તબક્કામાં થાય. બરાબર. ચલો, હવે આમાં 2 તબક્કામાં પ્રક્રિયા થાય એટલે આપણે પહેલા પ્રથમ તબક્કો સમજીએ. પહેલા તબક્કાની અંદર શું થાય? બરાબર.
જો હવે SN2 ની સાથે આને કમ્પેર કરતા જશું સાથે સાથે, પછી બંને વચ્ચેનો ડિફરન્સ હું એના પોઈન્ટ ડિરાઈવ કરીને લખાઈશ, બરાબર. પહેલા અત્યારે સાથે સાથે જે મુદ્દો આવતો જાય SN2 સાથે એને કમ્પેર કરતા જઈએ. SN2 ની ક્રિયાવિધિ શું હતી, મિકેનિઝમ શું હતું કે ન્યુક્લિયોફાઇલ સાથે બંધ બનવો અને હેલોજન સાથે બંધ તૂટવો બંને એક સાથે થતું હતું, ટ્રાન્ઝિશન થતું હતું, સંક્રાંતિ થતી હતી, બરાબર. એક બાજુ બંધ બનતો જતો હતો, બીજી બાજુ સાથે સાથે બંધ તૂટતો જતો હતો. આ ક્યાં થતું હતું? SN2 માં. SN1 માં એવું નથી. SN1 માં બંધ બનવાની અને બંધ તૂટવાની ઘટના એક સાથે બનવાની નથી, યાદ રાખજો. તો પહેલા શું થશે, પહેલા બંધ બનશે કે બંધ તૂટશે? હા, બનશે કે તૂટશે? તૂટશે. કોની સાથેનો બંધ તૂટશે? કોનો બંધ તૂટશે? કાર્બનનો હેલોજન સાથેનો બંધ. પહેલા ડાયવોર્સ થશે, છૂટાછેડા, બરાબર, અને પછી નવું જોડાણ આવશે, બરાબર. તો હેલો આલ્કેનમાં પ્રથમ તબક્કામાં SN1 પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કાર્બનનો હેલોજન સાથેનો બંધ તૂટવાની ઘટના પહેલા તબક્કામાં બનશે, બરાબર. ચલો તો અહીંયા જોઈએ આપણે, બરાબર, ધ્યાનથી સમજજો, બરાબર. હમણાં બહુ અંદર ધ્યાન નહીં આપતા, બોર્ડ ઉપર ધ્યાન આપો. CH3 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 X, મેં 3 ડિગ્રી હેલો આલ્કેનનું એક્ઝામ્પલ લીધું છે અહીંયા, બરાબર. એની ન્યુક્લિયોફાઇલ Nu- સાથે આપણે પ્રક્રિયા કરીએ, બરાબર. ચલો, Nu- ન્યુક્લિયોફાઇલ તરીકે કંઈ પણ હોઈ શકે, OH- હોઈ શકે, CN- હોઈ શકે, બરાબર. ચલો, Nu- નો હુમલો પહેલા કોની ઉપર થશે? કાર્બન પર થશે. આમ થશે નહીં, તો આ શું થઈ જાય? SN2 થઈ જાય. એટલે અહીંયા પહેલા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ નો હુમલો કરાવવાનો નથી, બરાબર. તો શું કરાવવાનું? ચલો, ન્યુક્લિયોફાઇલ ને હમણાં આપણે ફોરગેટ, ભૂલી જાઓ, બરાબર. તો પહેલું કામ શું થશે કે કાર્બન અને હેલોજન વચ્ચેનું બોન્ડ બ્રેકિંગ, બંને વચ્ચેનો બંધ તૂટવો, એ પહેલા થશે, બરાબર. કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે એટલે કાર્બનની ઉપર કયો ચાર્જ આવી જાય? સ્પષ્ટ ધન વીજભાર આવી જાય, બરાબર. C+ CH3 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 અને X- અહીંયા પહેલેથી પહેલા તબક્કામાં X- શું થઈ જાય? દૂર થઈ જાય, બરાબર. તો શું ઘટના બની પહેલા તબક્કામાં? પહેલા તબક્કામાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટીને કાર્બોકેટાયનનું નિર્માણ થયું. અહીંયા જે આ નિપજ મળી એને શું કહેવાય? કાર્બોકેટાયન. નિપજનું નામ શું? કાર્બોકેટાયન, બરાબર. કેટાયન એટલે ધન આયન. ધન આયન એટલે કેટાયન કહેવાય. ઋણ આયનને આપણે શું કહીએ? એનાયન. અને ધન આયન જે આ બન્યો એમાં ધન વીજભાર કયા પરમાણુ ઉપર છે? કાર્બન પરમાણુ ઉપર ધન વીજભાર છે, એટલે આનું નામ શું પડ્યું? કાર્બોકેટાયન. ચલો, તો પ્રથમ તબક્કાની ક્રિયાવિધિ શું ગણવાની? પ્રથમ તબક્કાની ક્રિયાવિધિ શું ગણવાની? કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટીને કાર્બોકેટાયન બનવું, આ ઘટના બને પહેલા તબક્કામાં. આ ક્રિયાવિધિ થાય પહેલા તબક્કાની. હું અહીંયા લખું છું, CX વચ્ચેનો બંધ તૂટીને કાર્બોકેટાયન બનવું, બરાબર. આ બન્યું પ્રથમ તબક્કામાં. સાથે બીજી હું તમને વાત કરી દઉં કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય, જેમ કે આ SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થવાની છે? 2 તબક્કા. તો પ્રક્રિયાનો વેગ કયા તબક્કાને આધારે નક્કી થાય? તો એની વાત આગળ રાસાયણિક ગતિકીમાં આવી ગઈ, કેમિકલ કાઇનેટિકમાં, કે જ્યારે પ્રક્રિયા જટિલ પ્રક્રિયાઓ છે, જે એકથી વધુ તબક્કામાં થનારી પ્રક્રિયાઓ છે, એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાને આધારે નક્કી થાય. શેના આધારે? ધીમા. આ પ્રથમ જે તબક્કો છે, કેવો તબક્કો છે? ધીમો તબક્કો છે. અને યાદ રાખજો કે ધીમો તબક્કો હંમેશા કેવો હોય? વેગ નિર્ણાયક. સમજી ગયા? એટલે આ પ્રક્રિયાનો જે વેગ છે પ્રથમ તબક્કાને આધારે નક્કી થશે, કેમ કે પ્રથમ તબક્કો ધીમો છે. ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય. અને આણ્વિકતાના મામલામાં પણ એવું હોય કે જટિલ પ્રક્રિયાઓ જે હોય એની આણ્વિકતા શેના આધારે નક્કી થતી હોય?
ધીમા તબક્કાને આધારે, જેને આધારે વેગ નક્કી થાય છે એને આધારે. સમજી ગયા? તો આ તબક્કાની અંદર તમે જુઓ કે પ્રક્રિયકના અણુનું એક રીતે જોવા જઈએ તો વિઘટન થયું છે, બીજી કોઈ સ્પીસીસ આની સાથે અથડામણ પામતી નથી, એટલે પ્રક્રિયાનો જે આણ્વિકતા છે કેટલી થઈ જાય છે? 1 થઈ જાય છે. બરાબર? ચલો, તો આ ધીમો તબક્કો છે, આ વેગ નિર્ણાયક તબક્કો છે. આ તબક્કાની અંદર કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે, બોન્ડ બ્રેકિંગ પહેલા થાય છે. બરાબર? કાર્બન હેલોજન વચ્ચે બોન્ડ બ્રેકિંગ પહેલા થાય છે અને કાર્બન હેલોજન વચ્ચેનો બંધ તૂટી જવાને કારણે જે પ્રક્રિયક છે શેમાં કન્વર્ટ થાય છે? કાર્બોકેટાયનમાં. સમજી ગયા? ચલો, હવે બીજા તબક્કાની વાત કરીએ, SN પ્રક્રિયાનો, SN1 પ્રક્રિયાનો. હવે આ કયો તબક્કો આવશે? બીજો તબક્કો. સેકન્ડ ફેઝમાં બીજા તબક્કામાં શું થાય? તો હવે પહેલા તબક્કાના અંતે શું બન્યું છે? કાર્બોકેટાયન. બરાબર? C+, CH3, CH3, CH3. અહીંયા કાર્બનનું સંકરણ sp2 હશે. બરાબર? હવે આ બીજા તબક્કામાં જે કાર્બોકેટાયન બન્યો, પહેલા તબક્કાના અંતે જે કાર્બોકેટાયન બન્યો, બીજા તબક્કાની અંદર એ કાર્બોકેટાયનમાં જે ધન વીજભારિત કાર્બન છે એની ઉપર કેન્દ્રાનુરાગી શું કરશે? આક્રમણ કરશે. બરાબર? SN2 કરતા કઈ રીતે અલગ પડ્યું? SN2 માં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે સીધો જ પાછળથી હુમલો કરી દીધેલો, એક સાથે બંધ બનતો ગયો. એક બાજુ કાર્બન ન્યુક્લિયોફાઇલનો બંધ બનતો ગયો, બીજી બાજુ કાર્બન હેલોજનનો બંધ તૂટતો ગયો. આવું ક્યાં થયું હતું? SN2 માં. SN1 માં ઘટના અલગ થઈ ગઈ. SN1 માં શું થયું? તો કે બે તબક્કાની વાત આવી. આગલા તબક્કામાં, પહેલા તબક્કામાં શું થયું? કાર્બન હેલોજન વચ્ચેનો બંધ તૂટી ગયો અને શું બની ગયો? કાર્બોકેટાયન. હવે આગળ બીજા તબક્કામાં જે પ્રક્રિયા વધે છે એ ક્યાંથી વધે છે? કાર્બોકેટાયન ઉપર હવે કોનું આક્રમણ થશે? કેન્દ્રાનુરાગીનું, ન્યુક્લિયોફાઇલનું. એટલે હવે આ નિપજમાં કન્વર્ટ થશે આ રીતે: CNU, CH3, CH3, CH3 પ્લસ C, CH3, CH3, CH3 અને NU. હવે જો આગળ SN2 પ્રક્રિયામાં મેં કીધું હતું કે ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર હુમલો ક્યાં કરે છે? પાછળથી. અહીંયા ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર ક્યાંથી હુમલો કરશે? આગળથી કે પાછળથી? તો ગમે તે બાજુથી કરી શકે. અહીંયા કોઈ બીજો અવરોધ હેલોજનનો હવે છે નહીં. SN2 માં તો હેલોજન પરમાણુ જોડાયેલો હતો એટલે હેલોજનની દિશામાંથી અટેક કરી શકાતો નતો. અહીં તો કાર્બોકેટાયન બની ગયો છે, હેલોજન પરમાણુ સ્પષ્ટ રીતે અહીંથી નીકળી ગયેલો છે, એટલે ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર આગળથી પણ હુમલો કરી શકે કે પાછળથી પણ હુમલો. એટલે બે પ્રકારના વિન્યાસ ધરાવતી નિપજ મળશે. અડધી નિપજમાં જે છે ન્યુક્લિયોફાઇલનો અટેક આગળથી થયેલો હશે અને અમુક નિપજનો જથ્થો એવો હશે કે જેમાં કાર્બન ઉપર આક્રમણ પાછળથી થયેલું હશે. તો એકનો વિન્યાસ ડેક્સ્ટ્રો પ્લસ ડી પ્લસ લઈએ તો બીજાનો શું લેવો પડે? L માઇનસ. એટલે અમુક અણુમાં આકાર જે છે એ પ્રક્રિયકના અણુના આકાર કરતા ઉલટાયેલો હશે અને અમુક પ્રક્રિયકમાં અમુક જે નિપજ છે એમાં નિપજનો આકાર પ્રક્રિયકના અણુના આકાર જેવો જ હશે. એટલે વ્યુત્ક્રમણ અને ધારણ બંને ઘટના જોવા મળે છે. બરાબર? જ્યારે પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ બદલાઈ જાય, ઉલટાઈ જાય તો એ વ્યુત્ક્રમણ છે. જ્યારે પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ જળવાઈ રહે, મતલબ કે પ્રક્રિયકનો જેવો શેપ છે એવો શેપ નિપજનો રહે, તો એ ધારણ થયું કહેવાય. બરાબર? અહીંયા તમે જુઓ કે આ પ્રકારનો જે આકાર હતો પ્રક્રિયકનો, એ પ્રકારનો આકાર અહીંયા નિપજમાં છે, તો અહીંયા શું થયું કહેવાય? ધારણ થયું કહેવાય. અને આ શું થયું કહેવાય? વ્યુત્ક્રમણ થયું કહેવાય. બરાબર? બીજું કે બે જુદા જુદા વિન્યાસ ધરાવતી નિપજોનું અહીંયા આપણને મિક્સચર મળે છે, મિશ્રણ મળે છે. એક અડધી નિપજ ડેક્સ્ટ્રો પ્લસ છે, ડી પ્લસ છે, અડધી નિપજ, એટલે મતલબ અમુક જથ્થો પ્રક્રિયકનો દક્ષિણ ભ્રમણીય હશે અને અમુક જથ્થો જે છે નિપજનો એ વામ ભ્રમણીય હશે. એટલે બે જુદા જુદા વિન્યાસ વાળી નિપજોનું મિશ્રણ અહીંયા મળે છે ને આ મિશ્રણને કહેવાય રેસેમિક મિશ્રણ. બરાબર? બીજું કે આ જે સેકન્ડ ફેઝ છે, જે બીજો તબક્કો છે, એ કેવો છે? ઝડપી તબક્કો છે. અને ઝડપી તબક્કો રેટ ડિટરમાઇનિંગ નથી, એટલે આ તબક્કો પ્રક્રિયાના વેગને કે આણ્વિકતાને અસર કરતા નથી, ડિસિસિવ નથી. સમજી ગયા? બરાબર? ચાલો, તો આ મિકેનિઝમ લખી લો સેકન્ડ ફેઝ. ચાલો, હવે આના પ્રક્રિયા ક્રમ વિશે થોડુંક સમજી લઈએ. અહીંયા ધ્યાન આપજો.
પ્રક્રિયાક્રમ. ગઈકાલે મેં વાત કરી હતી એક કે જેમ હેલો આલ્કેનનો નિયમ કે જેમ શાખાઓ વધુ એમ જે છે બંધ એન્થાલ્પી ઓછી હોય, બંધને સરળતાથી તોડી શકાતો હોય. બરાબર. આ SN1 પ્રક્રિયામાં પહેલા તબક્કામાં શું થવું પડે છે? કાર્બન હેલોજન વચ્ચેનો બંધ તોડવો પડે છે. અને કાર્બન હેલોજન વચ્ચેનો બંધ ક્યારે સરળતાથી તૂટે? જ્યારે શાખાઓ વધુ હોય ત્યારે. એટલે અહીંયા પ્રક્રિયાક્રમ SN2 કરતા ઊંધો થાય. બરાબર. રિએક્શન ઓર્ડર અહીંયા ઊંધો થશે. સૌથી વધારે ઝડપી પ્રક્રિયા SN1 માટે કોની અંદર થશે? 3 ડિગ્રી હેલો આલ્કેનમાં. કેમ કે કાર્બન સાથે જે છે કેટલા CH3 CH3 CH3X. બરાબર. કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ હોય. 3 આલ્કાઇલ સમૂહ એટલે મિનિમમ 2 શાખા થઈ. બરાબર. એટલે બંધ અહીંયા કાર્બન હેલોજન વચ્ચે ઝડપથી તૂટી શકે. બંધ એન્થાલ્પી ઓછી હોય. એના કરતા ઓછું રિએક્શન ઓર્ડર, એની પછીનો રિએક્શન ઓર્ડરમાં કોણ આવશે? 2 ડિગ્રી હેલો આલ્કેન. બરાબર. કાર્બન સાથે 2 આલ્કાઇલ ગ્રુપ હશે એટલે 1 શાખા હશે. એના કરતા ધીમી પ્રક્રિયા શેની અંદર હશે? 1 ડિગ્રી હેલો આલ્કેન. બરાબર. કેમ કે 1 ડિગ્રી હેલો આલ્કેનમાં શાખા નહીં હોય, એક જ આલ્કાઇલ સમૂહ હશે. બરાબર. અને સૌથી ધીમી પ્રક્રિયા કોની અંદર થાય? CH3X. CH3X માં કાર્બન સાથે બીજો કોઈ આલ્કાઇલ ગ્રુપ જ નથી એટલે એની અંદર સૌથી સ્લોઅર હોય રિએક્શન. તો રિએક્શન ઓર્ડર પ્રક્રિયાક્રમ SN1 પ્રક્રિયા માટે SN1 નો અને SN2 નો જે રિએક્શન ઓર્ડર છે કમ્પ્લીટલી ઓપોઝિટ છે. SN2 માં CH3X 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આ ક્રમ હતો. SN1 માટે કમ્પ્લીટલી ઓપોઝિટ. સૌથી પહેલા 3 ડિગ્રી, then after 2 degree, then after 1 degree and at the very end CH3X. ઓકે, લખી નાખો. તો આજે આપણે મેઇનલી 3 મુદ્દા જોયા. બરાબર. કેન્દ્રાનુરાગી કયા 3 મુદ્દા જોયા? પહેલું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સમજ. ન્યુક્લિયોફાઇલ શું છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટ્રેટ શું છે એ સમજી ગયા. પછી બીજો મુદ્દો આપણે શું જોયો? SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ, એનું મિકેનિઝમ. ત્રીજો મુદ્દો આપણે શું જોયો? SN1 પ્રક્રિયાનું મિકેનિઝમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે SN2 SN1 પ્રક્રિયા વચ્ચે ક્યાં ક્યાં ડિફરન્સ થયો, કયા કયા મુદ્દા ડિફરન્ટ થયા એ આપણે નોંધીશું અને પછી SN2 SN1 પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો જોશું. ઓકે.